તેથી ભક્તિનું દાન કર. ભક્તિનું દાન બે વ્યક્તિ કરી શકે. એક સંતો ભક્તિનું દાન કરી શકે અને એક શિવજી ભક્તિનું દાન કરી શકે. બીજા કોઈ વ્યક્તિ ન કરી શકે. અને જેમ જેમ જીવનમાં ભક્તિ ફળીભૂત થતી જાય ને ત્યારે ભક્તિના વૃક્ષ ઉપર નમ્રતાના, વિવેકના ફળ લાગે છે. જે વ્યક્તિ જેટલો ભક્તિપૂર્ણ બને ને એટલો નમ્ર બને, એટલો વિવેકયુક્ત બને, એટલો સહજ બનતો જાય અને ત્યારે એની ભક્તિ ફળતી જાય છે એમ દેખાય. અહીંયા ભગવાન સદાશિવે અત્યંત આનંદ સાથે ભક્તિનું દાન કર્યું છે અને આ ભક્તિનું દાન જ્યારે થાય છે ને ત્યારે જીવન આખું બદલાવા લાગે છે. એમને એમ ભક્તિ નથી ફળતી જીવનમાં. થોડી ઘણી સાધનાઓ કરી લેવાથી ભક્તિ ન જાગે. ભક્તિ તો આખું જીવન પરિવર્તિત કરી દે. સંતો, સાધુ, મહાપુરુષો આપણને એ જ સમજાવે છે કે જીવનમાં આખા જીવનનો જો સાર કોઈ હોય ને, કોઈ જીવનનું સત્ય હોય ને તો એ રામ છે. અને એટલે જ બધાને પહેલાના સમયમાં જ્યારે બધા મળતા ને ત્યારે રામ 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 કરતા.